સ્કોટલેન્ડમાં આવેલા મોટા મોટા ખેતરોમાંથી એક ખેડૂત જેનું નામ ફ્લેમિંગ હતું એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉતાવળ હતી, કેમ કે આજે ઘરે એક મોટું કામ કરવાનું હતું. જો એ કાર્ય ઘરે થઈ જાય તો એને ખૂબ જ નફો થાય એવું હતું. એ ઘરે જલ્દી પહોંચવાની ધૂનમાં હતો, પણ ત્યાં જ એના કાનમાં દૂર દૂરથી કોઈ બાળકના કણસવાનો અવાજ આવ્યો. એના પગ થંભી ગયા. ફ્લેમિંગે વિચાર્યું, આ કોઈ બાળકનો અવાજ લાગે છે ને એ રડે છે, કણસે છે, એટલે નક્કી એ એકલો જ હશે. એણે ચારે તરફ નજર કરી તો દૂર દૂર કાદવમાં એક બાળક ફસાઈ ગયો છે ને એમાંથી નીકળવાના હવાતિયા મારી રહ્યો છે. એ જેમ જેમ નીકળવાની કોશિશ કરે છે એમ એમ એ વધુ ને વધુ અંદર ફસાતો જાય છે. ખેડૂત ફ્લેમિંગે વિચાર્યું, અત્યારે જો આ બાળકને બહાર નહીં કાઢું તો કદાચ કંઈ ન બનવાનું બની જાય, અને જો કાઢવા જાઉં તો ઘરે જઈ મોટું કામ કરી એનો મોટો લાભ જે મળવાનો છે એ લાભ હું મોડો પડું તો ચાલ્યો જશે એ નક્કી. પણ ફ્લેમિંગના હૃદયમાં દયા હતી. ખેડૂત ફ્લેમિંગના દિલે એને આગળ વધતો અટકાવીને સીધો જ બાળકની મદદે મોકલી દીધો. એણે બાળકને ખૂબ સાચવીને કાદવમાંથી બહાર કાઢ્યો ને પોતાના ઘરે લઈ જઈ નવડાવ્યો, ખવડાવ્યો ને ત્યારે બાળક શાંત થયો. ત્યાં તો થોડી વારમાં એક મોંઘી કાર એના ઘર આંગણે આવી અને ઊભી રહી. એમાંથી ઉતરેલા શ્રીમંતને જોઈ ફ્લેમિંગ કંઈ વિચારે એ પહેલા તો પેલો બાળક દોડ્યો ને પપ્પા પપ્પા કહેતો પેલા શ્રીમંત માણસને ભેટી પડ્યો, અને એ શ્રીમંત માણસની આંખમાં આંસુ છલકાઈ આવ્યા. એમણે દીકરાને તેડી લીધો ને આભારવશ થઈ ખેડૂતની સામે ડોલરોની થપ્પી ધરી દીધી. ફ્લેમિંગ ખેડૂત હતો, એ ધનાઢ્ય નહોતો, પણ દિલની અમીરાઈ હતી એની પાસે. ખેડૂત ફ્લેમિંગ બોલ્યો, સર, સત્કાર્યનો ચાર્જ ન હોય. સત્કાર્ય તો ચાર્જર છે જે આપણા નસીબને ચાર્જ કરી દે છે. ખેડૂત ફ્લેમિંગે જ્યારે વિનમ્રતાપૂર્વક પૈસા લેવાનો ઇનકાર કર્યો ત્યારે આ શ્રીમંત સજ્જને કહ્યું, તો તમારે મારી એક વાત માનવી પડશે. તમારા છોકરાને ભણવાનો તમામ ખર્ચ હું ઉઠાવીશ, અને જેટલું ભણવું હોય ને જ્યાં જઈ ભણવું હોય સંપૂર્ણ ભણવાનો ખર્ચ હું જ આપીશ. ખેડૂત ફ્લેમિંગની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી એ પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપી નહોતો શકતો. એણે નીચી નજર કરી દીધી ને પછી ઇતિહાસ રચાયો. એ ખેડૂતનો છોકરો લંડનની પ્રખ્યાત મોભાદાર સેન્ટ મેરી મેડિકલ હોસ્પિટલમાં સ્નાતક બન્યો અને પછી વૈજ્ઞાનિક બન્યો. એનું વિશ્વ પ્રસિદ્ધ નામ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. એણે ઘણા સંશોધન કાર્યો કર્યા, ઘણી બધી દવાઓના નિર્માણ કર્યા, અને એક